જો કે અમારે થોડું ઘણું કામ પણ હતું બોખીરે એટલે આવ્યું છે અને ફેમિલી ફર્નિચર માં લીધું ઘણા સાંભેથી બેડ હે જો મગભાત એ બપોરે મગનું શાક કેવું થયું ખાય હું પછી કઈ ને આપણી પાણીપુરી ખાવાની વાત હતી ખબર વાત કરતી હતી મારા રામ રામ સીતારામ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજ અમારે જવાનું છે અટાણે બોખીરા જો કે અમારે થોડું ઘણું કામ પણ હતું બોખીરે એટલે જવાનું થાય કઈ સીતારામ હું કેવું આવે થોડી સીતારામ જય વચરાજ की હવે જય માતાજી અટાણા અમારે હે ને જાવું બોખીરા ને એક ખાસ વાત કે આ ફર્નિચર નું બધા ઘણા પૂછતા હતા કે તમે ક્યાંથી લીધું જો કે ફર્નિચર બહુ સારું છે તો કે ફર્નિચર અમે જો કે હે ને કહીએ તો તમને નિહાલભાઈ જાડેજા આપણે નિહાલભાઈ પાસેથી લીધેલ છે ફેમિલી ફર્નિચર માંથી કે એ હા આપડી હે ને ઉકીરે ઘાણો હોય ને એને સામે જ છે ઓલા કને શર્ટ આડો આવતો હતો ને આ દરવાજો આનું તો દેવાતો દેવું ઈ કામ કારણ હજી અમે જો સ્ટીકરો ને ઓલી હા કોથરી ફર્નિચર આપડી પ્લાયનું જ છે પ્લાયવુડ હે પ્લાયવુડ જ છે પ્લાયવુડ છે અને ફેમિલી ફર્નિચર માં લીધું ઘણા સાંભેથી બેડ છે જો બેડ માંથી જેમ ખોલ્યું ને હજે તો કોથરી નથી કાઢી ગઈ હા હજી તો કોથરી ને કાઢી અને વાત રહી ડ્રેસિંગ ની તો ડ્રેસિંગ તો વૈસમાં રહી જતું હતું પણ હે ને બારી દરવાજે જગ્યા નહોતી રહેતી દરવાજો જો કે બંધ થઈ જ જતો હતો બારી ખુલતી હતી બંધ થઈ જતી પછી હા હું જો કારક નું વાસટ કે આવે ને તો કઈ ત્યાં સીધી આવે કઈ મેળ નો આવે કઈ ઢાંકવા કે તો એટલે જગ્યા રાખી દીધી અપલોડ ચાલુ હે ને હા ડ્રેસિંગ નોખું રાખે દીધું બ્લોગ અપલોડ ચાલુ હા અમારે ફાઇનલી વાઈફાઈ આવે ગયું હા કેટલો ટાઈમ થયા જીઓ નું વાઈફાઈ જ આવ્યું સેલેજ હા ને જીઓ નું જ આવે ને કે આ જે વૈષ્ણવ માણસ હતા ને એ નતા નાખવા આવતા બાકી અમે ડાયરેક્ટ કર્યું ને નાખવા આવે સાચી વાત વસલા માણસ હેરાન બહુ કર્યા ને વૈષ્ણવ માણસ હેરાન બહુ કર્યા વાત પૂછો રેવા દે એનું કામ બીજું હતું ને તું કામ બીજું સીન તો ઈ ન કરે ને તું બધાને હુરી સડાવા ફર્નિચર માં તો કે હું એ હુરી સડાવ્યો પણ પાછા બે ઘુસડિયા જ છે બે ઘુસડિયા જાતમાં આવે એવું છે ના ના બે વ્યવસ્થિત છે બે વાંઢાઈ છે છોકરી હોય તો કોઈ કીજો પણ ના ના એવું કઈ ને હકીકતમાં એને જે બિસાડા છોકરા રહ્યા ઓલા સોલાર નું હોય ને ફર્નિચર ખાલી એને બેહવાનું જ હોય પ્રહલાદ નેતા એને થોડું કઈ માપ લેતા ને એની થોડી ખબર ન હોય કે માપ ની લેવા તો એને ખાલી ફર્નિચર બેહવાનું જોઈએ જવાનું હોય મીઠા ફોર્સ કર્યો તો કે આવ્યું ના એટલે બિસાડો આવ્યો તો રહી 12 વાગે આવ્યો હતો તો ધન્યવાદ દેવો પડે ધન્યવાદ દેવો પડે ને હાચી વાત છે ને અનિલ મારો ઢીંગલો તો જો અહીં આરામથી હૂતો હોત કઈ એની કામ નથી એને કામ કામ હોય કાઈ કે એને કી કામ હોય તે કામ હું કરાય એના હાટાનું લે એને મારે કઈ કામ નથી કરવા દઉં એને કઈ કામ ન તો અમારે થાય એવું મોડું જો કે એની નથી થતું કે મોડું થાય મારે જવું છે મોડું થાય મારે જવું થોડું બોખીરે કામ છે વડાપાવ ખાવું કઈ કામ નથી બીજું કામ છે વડાપાવ તો પછીનું પ્લાન છે નેક્સ્ટ પ્લાન છે એ પહેલા કંઈક કામ પતાવીએ મારે પ્રમોશન નું લગતું થોડુંક મળવાનું હતું અમને મળી લઈએ પછી હે ને વડાપાવ ખાય પછી કઈ ને આપણી પાણીપુરી ખાવાની વાત હતી ખબર વાત કરતી હતી જાવું તો કૃષ્ણ મને છે ને કઈક થાય એટલે કાનમાં ખંજવાર ન આવે મારે વાં જાવું તો ને કૃષ્ણામાં હા પાણીપુરી ખાવા અટાણે મોડું થઈ ગયું અનિલ તો પછી આપણે કાલે તો બહાર ગામ જવાનું આજ લઈ જતો જ થાય ને પછી આવી તાર પાણીપુરી ખવાય તાવ બહાર ગામ ખાઈ દે પાણીપુરી અસલ હોય હે બહાર ગામ અસલ પાણીપુરી હોય ત્યાં ન ખવાય પાણીપુરી ત્યાં મને પકોડી નો ભાવ મને ત્યાં નો ભાવ કે મારા અમદાવાદ દાદી ત્યાં પકોડી નથી ખાય કે અમદાવાદ હે ને પકોડી ખાઈ હગ્યા ને સમજાણું એટલે તું મને પાણીપુરી ખવડાય ને તો અમદાવાદ જાય મોટી ત્યાંથી આપડી જય હું હા તો તો વાંધો નહીં વિચાર જઈ જાય હું તો જાય જાય તો જાય જો વાત કરો નાખી વિડીયો બોલે પ્રૂફ રે ને હું દેખાડા જા અનિલ પ્રૂફ છે હા છે અનિલ હાલ તો જઈએ તો ફાઇનલી અમે હે ને બોખીરે પૂગે આવ્યા વડાપાવ ખવડાવ્યા નહીં બસ જે કામ એક બે બાકી હે કામ કર કામ પતાવે હોય એટલી ઘડીમાં પછી મને વડાપાવ ખવડાવ્યા પણ વડાપાવ ખવડાવી આંગળે હે કા ના પાડા કહું નહીં ખવડાવે અને પણ મને હે ને પછી વિચાર આવ્યો કે ઘેર હે ને વધારે બોલ ઘેર ખાવાનું પછી હે ને નો ખાઈ હગ્યા ને એટલે મગ ભાત પડ્યા હા તો પછી ખાઈ નો હગ્યા મારી ફેવરિટ વસ્તુ હે એ પડી રહી ને ઈ નો હાલે મગ ભાત એ બપોરે મગનું શાક કેવું થયું તને અસલ થયું હોય ને ચાર ટકા ને કે મારે વડાપાવ ખાઈ લા તો પછી ઈ કાર કી ખાવું એક તો આગળ જમે મમરા નાસ્તો કર્યો તો મમરા ખાધા મેં કઈ ખાધું જ નહીં મેં બપોરે મમરા આપણે તે વગેરે ને મમરા વ્હાઈટ કોમી ના ઘેર ખાધું હા મેં હે ને આજ બપોરે લોટલો ને શાક ખાધા ના મગ ભાત લોટલી ખાધા ને ઈ જ ખાધા બાકી હે આજ મેં કઈ ખાધું જ નહીં
નાસ્તામાં કઈ નથી ખાધું. હાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. બધાની મીંદડી કેમ નથી આવતી હમણાં? ખબર નહીં, હમણાં વરે નથી આવતી. દેખાતી જ નથી ને? હમણાં નથી આવતી. એ આવે તાર આવે ને નેતા આવતી તાર નેતા આવતી. ખબર નહીં, રખડું થઈ ગઈ. રેખડા રાખે. એને સાચી વાત કોઈક બીજું ઘર જડી જાય ને દૂધ દેવાનું, દૂધ આપે ને બધે ખાવા પીવા આપે એટલે ત્યાં વહી જાય. પેલા નો જાતી, પેલા અમાર ત્યાં જ રહેતી બિસાડી, પણ એ વહી જાય. હા. આ તો સારું લ્યો.